ઇંગ્લિશ અને એટલે કે સેમિસ્ટર 2 સેમ 2માં યુનિટ 3 આપણે સેમ 1ના બધા જ વિડીયો આ ચેનલ પર મૂકેલા છે. જો તમે ના જોયા તો જોઈ શકો છો. અને આપણે આજે હવે યુનિટ 3 ટ્રાવેલ ટાઈમ. ટ્રાવેલ એટલે કે પ્રવાસ અને ટાઈમ એટલે સમય. તો પ્રવાસના સમયે અમે એક્ટિવિટી 1 છે જેમાં નીચેનું કાવ્ય સાંભળો, દોહરાવો અને ગાઓ. એટલે કે અહીંયા જે આપણે પ્રવાસના સમયે કોઈ બી જગ્યાએ એક સ્થળેથી બીજા જગ્યાએ જતા હોઈએ અને બસમાં થતા અનુભવો, બરાબર, એ અહીંયા કાવ્યમાં બતાવવામાં આવ્યા છે ને અહીંયા આપણે સમજવાના છે. તો પહેલાં આપણે રાગ જોઈ લઈએ કે એનો રાગ શું છે. The wheels of the bus go round and round, round and round, round and round. The people on the bus go up and down, up and down, up and down. The doors on the bus go open and shut, open and shut, open and shut. The horn on the bus goes beep, 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 beep. The baby on the bus say wah, 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 wah. The mummy on the bus say she, 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 she. બરાબર. આ કાવ્યનો રાગ આ પ્રમાણે છે. હવે આપણે ગુજરાતીમાં સમજીએ કે કાવ્યમાં શું કહેવા માંગે છે. The wheels of the bus go round and round. The wheels એટલે કે પૈડા, of the bus એટલે કે બસના પૈડા, go જાય છે, રાઉન્ડ એન્ડ રાઉન્ડ એટલે કે ગોળ ગોળ. એટલે કે અહીંયા કહેવા માંગે કે બસના પૈડા ગોળ ગોળ આગળ જાય છે. રાઉન્ડ એન્ડ રાઉન્ડ, રાઉન્ડ એન્ડ રાઉન્ડ એટલે આગળ જાય છે, આગળ જાય છે, ગોળ ગોળ જાય છે, એમ ગોળ ગોળ. The people on the bus go up and down. The people એટલે કે લોકો, on the bus એટલે કે બસની અંદર જે પીપલ એટલે કે લોકો બેઠેલા છે, ગો અને જાય છે અપ એન્ડ ડાઉન. એટલે કે બસ જ્યારે જાય છે અને જે બસની અંદર લોકો બેઠેલા છે એ ઉપર નીચે થાય છે. અપ એટલે ઉપર અને ડાઉન એટલે નીચે. એટલે કે જ્યારે આપણે બસમાં બેસીએ તો કેવા ઉપર નીચે આમ હલતા હોઈએ છીએ, એ રીતે ઉપર નીચે થાય છે. અપ એન્ડ ડાઉન, અપ એન્ડ ડાઉન એટલે કે ઉપર નીચે થાય છે. The doors on the bus go open and shut. અને the doors એટલે કે દરવાજા, on the bus એટલે કે બસના દરવાજા જાય, એટલે કે બસના દરવાજા જ્યારે બસ જતી હોય છે ત્યારે ઓપન એટલે ખુલે છે અને શટ એટલે કે બંધ થાય છે. તો બસના દરવાજા ખુલે છે ને બંધ થાય છે. ઓપન એન્ડ શટ, ઓપન એન્ડ શટ એટલે કે ખુલે છે, બંધ થાય છે. The horn on the bus goes beep, beep, beep. The horn એટલે કે જે હોર્ન છે, બસનો હોર્ન વાગે છે. કેવો વાગે છે? બીપ, બીપ, બીપ એટલે કે એનો અવાજ સંભળાઈ રહ્યો છે. બીપ, 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 બીપ એટલે કે બસનો અવાજ, બસનો હોર્નનો અવાજ સંભળાઈ રહ્યો છે અને બીપ બીપ વાગે છે. The baby on the bus says વાહ, વાહ, વાહ એટલે કે બેબી, ધ બેબી એટલે કે અહીંયા નાનું બાળક. તો બાળક છે એ બસની અંદર બેઠેલું છે ને એ કહે છે વાહ, વાહ, વાહ એટલે કે બહારનું બધું જોઈને બારીમાંથી એને ખૂબ મજા પડે છે, બસમાં બેસે છે એટલે એ બોલે છે કે વાહ, વાહ, વાહ. તો ધ મમ્મી ઓન ધ બસ સે શી, શી, શી. અને જે એની ધ મમ્મી એટલે કે એની મમ્મી કે માતા બસની અંદર છે એ કહે છે, એટલે કે એને કહે છે છોકરાને કે શી એટલે કે ચૂપ થઈ જાય, એમ આપણે કહીએ છીએ ને કે ચૂપ એમ, એ રીતે તું ચૂપ થઈ જાય એમ, શી, શી, શી. તો આ કાવ્યમાં સરસ આપણને બસમાં થતા અનુભવ વિશેનું કાવ્ય આપેલું છે. તો તમે બધા સમજી જ ગયા છો. હવે છે એક્ટિવિટી 2. એક્ટિવિટી 2માં છે ચિત્ર જુઓ અને સ્થળોના નામ લખો. અહીંયા તમને અહીંયા દેખાય છે કે અહીંયા બુકમાં તમને એમ્બ્યુલન્સનું ચિત્ર આપ્યું છે અને અહીંયા હોસ્પિટલ દેખાઈ રહી છે, બરાબર. તો અહીંયા આપણે લખીશું હોસ્પિટલ, બરાબર.
તો તમારે બધાએ આ રીતે તમારી બુકમાં લખવાનું છે હોસ્પિટલ. પછી અહીંયા ગાર્ડનનું ચિત્ર આપેલું છે, તો અહીંયા આપણે લખીશું ગાર્ડન, તો GARDEN, બરાબર. પછી હવે નીચે છે, તો નીચે અહીંયા આપેલું છે, તમને દેખાય છે ટપાલ પેટી દેખાય છે અહીંયા, તો પોસ્ટ ઓફિસ છે. તો અહીંયા આપણે લખીશું POSTOFFICE, બરાબર. પછી નીચે અહીંયા આ બાજુમાં છે સ્કૂલ, તો અહીંયા આપણે લખીશું સ્કૂલનો સ્પેલિંગ SCHOOL, એટલે કે સ્કૂલ છે. હવે છે એક્ટિવિટી 2. એક્ટિવિટી 2માં છે કે બસ જે સ્થળોએ ગઈ છે તે નકશો અહીંયા આપ્યો છે, તે તમારે જોવાનું છે. તો સૌથી પહેલાં હોસ્પિટલ આવે છે, ત્યાર પછી શું આવે છે, તો તમને અહીંયા દેખાય છે કે સ્કૂલ આવે છે, બરાબર. પછી અહીંયા પોસ્ટ ઓફિસ આવે છે. પછી આગળ જઈએ તો આગળ ઘર દેખાઈ રહ્યું છે, અને આગળ રાષ્ટ્રધ્વજ છે, એટલે કે અહીંયા કોઈ શાળાનું ચિત્ર દેખાઈ રહ્યું છે, બરાબર. પછી આ બાજુ જોઈએ એટલે કે નદી કે ખાબોચિયું પાણીનું છે, પાણીનું ભરાઈ ગયું છે. પછી છે શાળા કરતાં સોરી બગીચો છે, અને છેલ્લે છે રેલવે સ્ટેશન, એટલે કે અહીંયા છેલ્લે રેલવે સ્ટેશન આપેલું છે, બરાબર. હવે જોઈશું આગળ એક્ટિવિટી 2C. તો એમાં છે જોડીમાં કામ કરો અને કયા સ્થળોએ કયા વ્યવસાયકાર મળશે, યોગ્ય રીતે જોડકા જોડો, નીચે આપેલ જગ્યામાં વાક્યો લખો. હવે અહીંયા આપેલું છે એમાં બધા વ્યવસાયકારોનું નામ, અને બાજુમાં આપેલું છે એમનું સ્થળ, એટલે કે કયા વ્યવસાયકાર કયું કામ હોય. એ પોસ્ટમેન ઇઝ એટલે કે પોસ્ટમેન હોય છે આપણને ક્યાં જોવા મળે, તો એટ ધ પોસ્ટ ઓફિસ. પહેલું આ રીતે વાક્ય બનશે. તો આ વાક્ય આપણે આખું અહીંયા પહેલા નંબરમાં લખવાનું છે અહીંયા જ. પછી એ ફાર્મર ઇઝ એટ ધ ફાર્મ, એટલે કે ખેડૂત છે એ ક્યાં જોવા મળશે, ફાર્મ, એટલે કે ખેતરમાં. તો બીજું વાક્ય આપણે અહીંયા લખવાનું છે. એ પોલીસમેન ઇઝ એટ ધ પોલીસ સ્ટેશન, અને પોલીસમેન ક્યાં જોવા મળશે, તો પોલીસ સ્ટેશનમાં. પછી છે એ ડૉક્ટર ઇઝ એટ ધ હોસ્પિટલ, અને જે ડૉક્ટર છે એ ક્યાં જોવા મળશે આપણને, હોસ્પિટલમાં. એ ટીચર ઇઝ એટ ધ સ્કૂલ, અને શિક્ષક છે જે સ્કૂલમાં જોવા મળશે. એ બધા જ વાક્યો આપણે અહીંયા ક્રમશર લખવાના છે. હવે આગળ જોઈએ, ચિત્ર જુઓ, દરેક ચિત્રનું વર્ણન સાંભળો અને વાંચો, બરાબર. તો અહીંયા હું શાંતિથી તમને વાંચીને સંભળાવું, તમારે બધાએ સાંભળવાનું છે. તો હવે અહીંયા હોસ્પિટલનું ચિત્ર આપેલું છે. ધીસ ઇઝ હોસ્પિટલ, એટલે કે ધીસ એટલે કે આ, ઇઝ એટલે છે, અને હોસ્પિટલ એટલે કે આ દવાખાનું છે. ઇટ ઇઝ અ બિગ એટલે કે તે મોટું છે. ધેર આર મેની ડોક્ટર્સ ઇન ધ હોસ્પિટલ. ધેર આર એટલે કે ત્યાં, આર એટલે છે, મેની એટલે ઘણા, ડોક્ટર્સ એટલે કે દાક્તર, ઇન ધ હોસ્પિટલ એટલે કે દવાખાનામાં. તો ત્યાં ઘણા બધા ડૉક્ટર એટલે કે દાક્તર છે. ધેર આર મેની નર્સિસ ટુ, ત્યાં ઘણી બધી પરિચારિકાઓ પણ છે. ધેર આર મેલ નર્સિસ એન્ડ ફિમેલ નર્સિસ, એટલે કે ત્યાં પુરુષ નર્સ પણ છે અને સ્ત્રી નર્સ પણ છે. ધેર આર મેની પેશન્ટ્સ ઇન ધ હોસ્પિટલ, અને ત્યાં ઘણા બધા દર્દીઓ પણ દવાખાનામાં છે, બરાબર. એટલે કે અહીંયા આપણે હોસ્પિટલનું ચિત્ર આપેલું છે, એના વિશે વાત કરેલી છે. હવે બીજું ચિત્ર છે એ આપણને રેલવે સ્ટેશનનું બતાવેલું હોય છે, બરાબર. તો ધીસ ઇઝ અ રેલવે સ્ટેશન, એટલે કે આ રેલવે સ્ટેશન છે. ધેર ઇઝ અ ટિકિટ વિન્ડો એટ ધ રેલવે સ્ટેશન, એટલે કે ત્યાં ધેર ઇઝ એટલે કે ત્યાં ટિકિટ એટલે કે ટિકિટ અને વિન્ડો એટલે કે બારી, એટલે કે ત્યાં ટિકિટ બારી રેલવે સ્ટેશનમાં પણ છે. ધેર ઇઝ એન ઇન્ક્વાયરી વિન્ડો ટુ, એટલે કે ત્યાં પૂછતાછની બારી પણ આવેલી છે. ધેર આર પેસેન્જર એટ ધ પ્લેટફોર્મ,
ને ત્યાં પેસેન્જર એટલે કે મુસાફરો એટ ધ પ્લેટફોર્મ એટલે કે પ્લેટફોર્મ, જે આપણે કોઈ પણ જગ્યાએ જઈએ તો બેસવા માટે પ્લેટફોર્મ આપેલું હોય છે, એ પ્લેટફોર્મ છે. તો ત્યાં પ્લેટફોર્મ પર મુસાફરો છે. ધ પેસેન્જર્સ આર વેટિંગ એટલે કે ત્યાં પેસેન્જર એટલે કે મુસાફરો વેટિંગ એટલે કે રાહ જોઈ રહ્યા છે. કોની રાહ જોઈએ છે? તો ટ્રેનની. ધેર ઇઝ અ નો ટ્રેન એટલે કે ત્યાં કોઈ ટ્રેન નથી, એટલે કે ત્યાં ટ્રેન નથી. અહીંયા આપણે ચિત્રમાં જોઈ શકીએ કે ટ્રેન અહીંયા દેખાતી નથી. પછી છે અહીંયા પોસ્ટ ઓફિસ, બરાબર. અહીંયા પોસ્ટ ઓફિસનું ચિત્ર આવેલું છે. તો પોસ્ટ ઓફિસ વિશે વાક્ય લખેલા છે. ધીસ ઇઝ અ પોસ્ટ ઓફિસ એટલે કે આ પોસ્ટ ઓફિસ છે. ઇટ હેઝ અ રેડ કલર તેને લાલ કલર છે. ધેર ઇઝ અ પોસ્ટ બોક્સ ત્યાં પોસ્ટ બોક્સ છે એટલે કે ટપાલ પેટી પણ છે. ઇટ ઇઝ ઓલ્સો રેડ અને તે પણ કેવી છે? લાલ રંગની છે. ધેર આર લેટર્સ ઇન ધ પોસ્ટ બોક્સ ત્યાં લેટર એટલે કે પત્રો અને પોસ્ટ બોક્સ એટલે કે ટપાલ પેટી, તો ત્યાં ટપાલ પેટીમાં પત્રો છે. ધેર આર સ્ટેમ્પ્સ ઇન ધ પોસ્ટ ઓફિસ ત્યાં ટિકિટો સ્ટેમ્પ્સ એટલે કે ટિકિટો, આપણે ટિકિટો જે ચોંટાડવાની હોય છે ટિકિટો પણ ત્યાં પોસ્ટ ઓફિસમાં છે. ધ પોસ્ટ માસ્ટર ઇન ધ પોસ્ટ ઓફિસ એટલે કે ત્યાં પોસ્ટ માસ્ટર એટલે કે ટપાલી પણ કહેવાય, તો ત્યાં ટપાલી પોસ્ટ ઓફિસમાં છે. કાં તો પોસ્ટ માસ્ટર પણ આપણે લખી શકીએ છીએ. એક્ટિવિટી 2E નીચે કેટલાક નામ આપ્યા છે, તેમને પ્રાપ્ત થવાના સ્થળોને આધારે ગોઠવો. અહીંયા આપણે ઘણા બધા નામ આપેલા છે, આપણે જોઈ લઈએ કે વર્તુળમાં કયા કયા નામ આપેલા છે. તો વાંચી લઈએ. એ પોસ્ટકાર્ડ, એ ટ્રેક, એ ટિકિટ ચેકર, એ ટ્રેન, એ ચોકસ્ટિક, એ નર્સ, એ પોસ્ટ બોક્સ, સ્ટેમ્પ્સ, એન ઇન્ક્વાયરી વિન્ડો, એન ઇન્જેક્શન, ટિકિટ્સ, વિન્ડો, એ ડૉક્ટર અને પેસેન્જર્સ, બરાબર. અને છેલ્લું છે પોસ્ટમેન. હવે અહીંયા આપણે વર્ગીકરણ કરવાનું છે, એટલે કે અહીંયા રેલવે સ્ટેશન, હોસ્પિટલ અને પોસ્ટ ઓફિસ. તો અહીંયા આપણેથી ઉપરના રાઉન્ડમાંથી આપણે શોધીને લખવાનું. દાખલા તરીકે અહીંયા પોસ્ટમેન છે, તો પોસ્ટમેન ક્યાં આવશે? તો પોસ્ટ ઓફિસમાં. તો અહીંયા આપણે એનો સ્પેલિંગ અહીંયા લખવાનો છે, પોસ્ટમેન, બરાબર. એ જ રીતે અહીંયા રેલવે સ્ટેશનમાં તો એ ટ્રેક, પછી એ ટ્રેન, પછી પેસેન્જર્સ, પછી એન ઇન્ક્વાયરી વિન્ડો અને ટિકિટ ચેકર, પછી હોસ્પિટલમાં એ ડૉક્ટર, એ નર્સ, વિન્ડો અને એન ઇન્જેક્શન, અને જે બાકીને રહે એ બધા પોસ્ટ ઓફિસમાં આવશે, બરાબર. તો તમને અહીંયા આટલા સુધી ખબર પડી ગઈ છે. હવે આપણે આગળ જોઈ લઈએ. તો આગળ છે કે જૂથમાં કામ કરો અને આગળના કોષ્ટકના ઉદાહરણ પ્રમાણે વાક્યો બનાવો, બોલો અને લખો. ધેર ઇઝ અ નર્સ એટ ધ હોસ્પિટલ એટલે કે અહીંયા આપણે વાક્ય બનાવવાનું છે કે ધેર ઇઝ અ નર્સ એટલે કે નર્સ ક્યાં હોય? તો હોસ્પિટલનો, એટ ધ હોસ્પિટલ એટલે કે ત્યાં નર્સ હોસ્પિટલમાં છે એટલે કે દવાખાનામાં છે. એ રીતે આપણે વાક્યો બનાવવાના છે. તો હું વાક્યો બોલું છું એ રીતે તમે અહીંયા લખી શકો કે ધેર આપણે આગળનું કોઠું બનાવીને જે રેલવે સ્ટેશન, પોસ્ટ ઓફિસ અને હોસ્પિટલ એ પ્રમાણે અહીંયા વાક્યો બનાવવાના છે. તો ધેર આર પોસ્ટકાર્ડ ઇન ધ પોસ્ટ ઓફિસ. પછી ધેર ઇઝ અ ટિકિટ ચેકર ઓન ધ railway station. There is a train at the railway station. There is an inquiry window at the railway station. There is a ticket on the bag. There is a passenger in the train. There is a doctor at the hospital. There is an injection in his patient. પછી there is a post box near the post office, બરાબર. તો આ રીતે આપણે વાક્યો બનાવી શકીએ છીએ. હવે છે નીચે એક્ટિવિટી 3. તો એક્ટિવિટી 3માં આપણે જોઈએ તો આઈ હેવ, માય ફ્રેન્ડ હેઝ, માય ફ્રેન્ડ હેઝ.
એટલે કે આપણે તમારી અને તમારા મિત્રો પાસે કઈ કઈ વસ્તુઓ છે તેની યાદી બનાવવાની છે. હવે અહીંયા આપણે યાદ રાખવાનું કે આઈ સાથે હવે હેમનો જ ઉપયોગ થાય છે. અને જ્યારે આપણા માટે વાત કરતા હોઈએ કે અરે બીજા મિત્ર માટે વાત કરતા હોય તો એના માટે હેઝનો ઉપયોગ થશે. બરાબર. હવે તમારે અહીંયા બે ફ્રેન્ડ અલગ અલગ હોય તો બંને પાસે શું વસ્તુ છે એ આપણે અહીંયા લખી શકીએ છીએ. બરાબર. અહીંયા લખ્યું છે જુઓ ઇઝી એટલે કે ન્યૂ ગ્લોઝીસ, પછી આઈ હેવ અ કેપ, ઘણા બધા નામ લખી શકીએ છીએ. આઈ હેવ અ બેગ, આઈ હેવ અ બેટ, પછી આઈ હેવ ગ્લાસ, આઈ હેવ અ લંચ બોક્સ, આઈ હેવ અ હેર બેન્ડ, પછી આઈ હેવ અ કાર, આઈ હેવ અ બાઇસિકલ. એ જ રીતે અહીંયા તમારા મિત્ર પાસે તો હેઝ અ બુક, હેઝ પેન્સિલ, હેઝ પેન, હેઝ બોલ. બરાબર. એ રીતે તમારે અહીંયા કોઠો પૂર્ણ કરવાનો છે. હવે આપણે આગળ જોઈએ કે તમારા મિત્ર પાસેથી મળેલી વસ્તુઓ વિશે તમારા વર્ગ સમક્ષ બોલો. તે માટે તમારા શિક્ષક તમને મદદ કરશે અને તમારા વાક્યો આડાઅવળી રીતે બોર્ડ પર નોંધશે. હવે તમે બોલેલા વાક્યો બોર્ડ પરથી શોધી અને અહીં લખો. તો અહીંયા લખેલું છે ધીઝ આર હિતલ્સ માર્બલ્સ. બરાબર. એટલે હવે એની નીચે આપણે વાક્ય પૂરું કરવાનું. તો ધીઝ આર ખાલી જગ્યા. બરાબર. તો આપણે અહીંયા એવું લખ્યું કે ધીઝ આર સુહાનીઝ પેન્સિલ. એટલે કે અહીંયા પોસ્ટ ઓફિસનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે કોઈ પણ બીજાની વસ્તુ દર્શાવવા માટે નું ના દર્શાવવા માટે અહીંયા પોસ્ટ ઓફિસનો ઉપયોગ કરવામાં આવે છે. પછી અહીંયા લખેલું છે ખાલી જગ્યા ધીસ ઇઝ. તો ધીસ ઇઝ અદ્રિશાઝ ડોલ. એટલે કે ધીસ ઇઝ અદ્રિશાઝ ડોલ. એટલે કે અહીંયા આ અદ્રિશાની ઢીંગલી છે. બરાબર. એ રીતે આપણે બનાવી શકીએ છીએ. પછી એવું પણ લખી શકીએ ધેટ ઇઝ અ વિહાન્સ પેન. બરાબર. તો પેલી વિહાનની પેન છે. પછી એ જ રીતે ધેટ ઇઝ અ વિહાનીઝ પેન્સિલ. તો પેલી વિહાનીની પેન્સિલ છે. આપણે એ રીતે વાક્યો બનાવી શકીએ ઇંગ્લિશમાં. ચિત્ર જુઓ અને તેનું વર્ણન સાંભળો, જોડીમાં બેસો અને તે વર્ણન મોટેથી વાંચો, તમારા મિત્રોને સંભળાવો. મિત્રો, સરસ મજાનું ચિત્ર તમે જોઈ રહ્યા છો કે એક છોકરો અને એક છોકરી ક્રિકેટ રમી રહ્યા છે. એક ફુગ્ગાવાળો ફુગ્ગો વેચી રહ્યો છે, એક આઈસ્ક્રીમવાળો આઈસ્ક્રીમ વેચી રહ્યો છે અથવા ચા વેચી રહ્યો છે, અને બે વ્યક્તિઓ છે એ ચાનો આનંદ લઈ રહ્યા છે. એક ભાઈ ન્યૂઝપેપર વાંચી રહ્યા છે, બેનના હાથમાં ફ્રૂટ્સ છે. તો આપણે જોઈશું લુક એટ ધીસ પિક્ચર. લુક એટલે જુઓ અને પિક્ચર એટલે આ ચિત્રને જુઓ. ધીસ ઇઝ ધ સી શોર. મિત્રો, આ સી શોર એટલે કે દરિયા કિનારાનું જે ચિત્ર છે. નેહાબેન ઇઝ ગોલુઝ મધર. નેહાબેન નામના જે વ્યક્તિ છે ગોલુના મમ્મી છે. રોહિતભાઈ ઇઝ ગોલુઝ ફાધર. રોહિતભાઈ છે ગોલુના પિતા છે. પિંકુ ઇઝ ગોલુઝ સિસ્ટર. પિંકુ નામની જે છોકરી છે એ ગોલુની સિસ્ટર એટલે કે બેન છે. રોહિતભાઈ હેઝ અ ન્યૂઝપેપર. રોહિતભાઈની પાસે ન્યૂઝપેપર છે. મિત્રો, હાલ તમે ચિત્રમાં જોઈ શકો છો. હી ઇઝ રીડિંગ ધ ન્યૂઝપેપર અલાઉડ. અલાઉડ એટલે મોટેથી, અને હાલ વાંચી રહ્યા છે તે મોટેથી પેપર વાંચી રહ્યા છે. નેહાબેન ઇઝ લિસનિંગ ધ ન્યૂઝ. નેહાબેન છે એ જેમના હસબન્ડ છે એ પેપર વાંચે છે એને સાંભળી રહ્યા છે. ન્યૂઝ એટલે સમાચાર. સી હેઝ અ બાસ્કેટ. એમની હાથમાં એક બાસ્કેટ છે. મિત્રો, તમે જોઈ શકો છો. ધેર આર એપલ્સ ઇન ધ બાસ્કેટ. અને જે બાસ્કેટ છે, જે ટોપલી છે, એમાં એપલ્સ એટલે કે સફરજન છે. ગોલુ એન્ડ પિંકુ આર પ્લેઇંગ ક્રિકેટ. ગોલુ અને પિંકુ છે એ ક્રિકેટ રમી રહ્યા છે. એ પણ તમે ચિત્રમાં જોયું. ગોલુ હેઝ અ બેટ. ગોલુના હાથમાં બેટ છે. અને પિંકુ હેઝ અ બોલ. અને પિંકુના હાથમાં બોલ છે. ધેર ઇઝ અ બલૂન મેન. અને ચિત્રમાં એક બલૂન મેન પણ છે. હી હેઝ બલૂન્સ. એની જોડે ઘણા બધા ફુગ્ગાઓ છે. દે ગો ફોર અ પિકનિક બાય બસ. અને આ બધા પિકનિકમાં બસ દ્વારા ગયા છે. તો મિત્રો, આ ચિત્ર જુઓ છો તમને બધી જ ખબર પડી જાય છે. ફુગ્ગાવાળો દેખાય છે, પપ્પાના હાથમાં ચાકુ છે, મમ્મીના હાથમાં બાસ્કેટ છે, ગોલુના હાથમાં બેટ છે અને પિંકુના હાથમાં બોલ છે.
પાછળ બલૂનમેન દેખાય છે અને તમે હોડીવાળું ચિત્ર જુઓ તો તમને ખબર પડે કે આ સી સોરનું ચિત્ર છે. તો મિત્રો જો ઉપરનો ફકરો તમારા વિશે હોય તો તમે કયા નામ લખશો? ફકરામાંથી નામ ચેકી તે જગ્યાએ યોગ્ય નામ લખીને ફકરો પક્ષમાં રજૂ કરો. મિત્રો તમે તમારું નામ લખી શકો છો. નેહાબેનની જગ્યાએ તમારી મમ્મીનું નામ અને તમારું નામ, એ ગોલુની જગ્યાએ તમારું નામ લખી શકો. રોહિતભાઈની જગ્યાએ તમારા પપ્પાનું નામ તમે લખી શકો છો. પિંકુની જગ્યાએ તમારી બેનનું નામ લખી શકો છો. તો આ રીતે તમે ફકરાને ફરી લખી શકો છો. આગળ જોઈશું મિત્રો હવે એક્ટિવિટી 4B જોડીમાં કામ કરો. એક્ટિવિટી 4 એ વાંચો, કોની પાસે શું છે તે લખો. તો મિત્રો હું આશા રાખું છું કે આપણે સારી રીતે પાઠ સમજ્યા છીએ. તો પિંકુઝ મધર હેઝ, તો હેઝ હતો શું છે? તો પિંકુના મધરના હાથમાં બાસ્કેટ છે. પિંકુઝ ફાધર હેઝ, પિંકુના પાપાના હાથમાં શું હતું? તો ન્યૂઝપેપર. નેહાબેન્સ ડોટર હેઝ અ બોલ, નેહાબેનની છોકરીના હાથમાં બોલ હતો. અને રોહિતભાઈ સન હેઝ અ બેટ, તો એના હાથમાં બેટ હતું. એ આપણે ચિત્રમાં જોયું છે. હવે મિત્રો એક્ટિવિટી 4C એવું કહે છે કે નીચે આપેલા શબ્દો એક્ટિવિટી 4 એમાં કેટલી વાર આવ્યા છે ગણો અને લખો. તો મિત્રો તમારે અહીં ધ્યાન રાખવાનું છે કે કયો શબ્દ કેટલી વાર આવ્યો છે. તો સૌથી પહેલાં આપણે હેઝની વાત કરીએ. તો આ ચિત્રમાં આપણે જોઈશું કે હેઝ કેટલી વાર આવે છે. તો તમે ગણતરી કરવાની છે. તમારે એકવાર હેઝ છે, અહીં 2 વાર હેઝ છે, 3 વાર છે, 4 વાર છે અને 5 વાર. તો 5 વાર હેઝ તમને આપ્યું છે. તો એ રીતે ગણતરી કરીને તમારે 5 વાર લખવાનું છે. એટલે બીજો શબ્દ છે ઇઝ. તો આપણે ઇઝ જોવાનું છે. તો ઇઝ કેટલી વાર આવ્યો છે? 1 વાર છે, 1 વાર આપ્યો છે, 2 અહીં 1 વાર છે, 2 વાર છે, 3 વાર, 4 વાર, 5 વાર, 6 વાર અને 7 વાર. તો 7 વાર તમે ઇઝ આપ્યું છે. તો આ રીતે તમારે ગણતરી કરીને લખવાનું છે. તો મધર્સ છે એ તમે જોઈ શકો છો કે મધર 1 વાર શબ્દ જોવા મળે છે. ગોલુઝ એ શબ્દ 3 વાર જોવા મળે છે. ધેર છે એ પણ 3 વાર જોવા મળે છે. પિંકુ શબ્દ પણ 3 વાર જોવા મળે છે. સી શબ્દ 1 વાર જોવા મળે છે અને આર શબ્દ 2 વાર જોવા મળે છે. તો તમારે એ મિત્રો એક્ટિવિટી 4 એમાંથી ઘણી પેન્સિલથી નીચે અંડરલાઈન કરી અને લખવાના છે. હવે મિત્રો એ જોઈ શકો છો કે નીચે આપેલા શબ્દ વર્ણથી શરૂ થતા અક્ષરો એક્ટિવિટી 4 એમાંથી શોધીને લખો. મિત્રો તમારે શું કરવાનું છે? પહેલાં બીથી આપેલા શબ્દો છે એ તમારા જે પાઠમાંથી શોધવાના છે. તો બી ઉપરથી શરૂ થતો શબ્દ જે હોય એ તમારે અહીં બતાવવાનું છે. તો તમે જોઈ શકો છો આ પાઠમાંથી બી ઉપરથી કયા શબ્દ છે? તો બેટ છે, બોલ છે, બલૂન છે, બાય છે, બેબી છે, બ્રૂમ છે, બ્રિંજલ છે, બસ છે, બાસ્કેટ છે, બલૂનમેન છે. આ આગળના બધા ઉપરથી શોધીને તમે લખી શકો છો. પછી સી ઉપરથી કેમલ, કપ, ક્રિકેટ, કેબેજ, એમાંથી એક્ટિવિટી 4 એમાંથી જે હોય એ લખવાના છે. અને પછી નવા શબ્દો પણ ઉમેરવાના છે. એ જ રીતે જુઓ તો મિત્રો એસ ઉપરથી શબ્દો જુઓ તો તમને સિસ્ટર, સીટ, સ્ટેમ્પ, સ્ટેન્ડ, શોર્ટ, સીસોર, સ્ટેમ્પ. આ રીતે મિત્રો તમારે સૌથી પહેલાં તો તમારા જે એક્ટિવિટી 4 એના શબ્દો લખવાના છે ને પછી તમને યાદ હોય શબ્દો લખવાના છે. ટી ઉપરથી તો ટુ, ટોમેટો, ટેલર, ટાર્ગેટ, ધેર, ધીસ અને ટીચર શબ્દો છે. આઈ ઉપરથી ઈટ, ઇફ, આઈસ, ઇન, ઇઝ અને ઇનસાઇડ જેવા શબ્દો લખવાના છે. એન ઉપરથી નોટ, નર્સ, નેસ્ટ, ન્યૂઝ, નેહાબેન, ન્યૂઝપેપર, ન્યૂ અને નોટબુક જેવા શબ્દો એ તમને એન ઉપરથી મળે છે અને જાતે પણ તમે લખી શકો છો. હવે મિત્રો એક્ટિવિટી 4E જોઈશું. સમૂહમાં કામ કરો. ગોલુ એક્ટિવિટી 4Aમાં નીચેના પ્રશ્નોના જવાબ લખો. તો હુ હેઝ અ બેટ? તો આપણે જોયું કોના હાથમાં બેટ હતું? તો ગોલુના હાથમાં બેટ હતું. તો મિત્રો હોની જગ્યાએ ખાલી ગોલુ લખી દેવાનું. તો ગોલુ હેઝ અ બેટ. હુ ઇઝ ગોલુઝ મધર? ગોલુની મમ્મી કોણ હતા? તો
નેહાબેન ઇઝ ગોલુઝ મધર. મિત્રો આમાં પણ હુંની જગ્યાએ તમારે નેહાબેન લખી દેવાનું છે. વોટ ઇઝ પિંકુઝ મધર નેમ? તો પિંકુની મમ્મીનું નામ શું હતું? પિંકુઝ મધર નેમ ઇઝ નેહાબેન. પિંકુ હોય કે ગોલુ હોય પણ એની માતા એક છે. ઇઝ પિંકુ ગોલુઝ કઝિન? શું પિંકુ એ ગોલુની પિતરાઈ બહેન છે? તો ના, સગી બહેન છે. નો, શી ઇઝ નોટ. હુ હેઝ અ ન્યૂઝપેપર? હવે ન્યૂઝપેપર કોના જોડે હતું? તો હાલ આપણે વાત કરીએ પ્રમાણે હુંની જગ્યાએ આપણે મિત્રો રોહિતભાઈ લખી દઈશું. તો રોહિતભાઈ હેઝ અ ન્યૂઝપેપર. વેર ઇઝ પિંકીઝ ફેમિલી? પિંકુની ફેમિલી ક્યાં હતી? તો આપણે હાલ ચર્ચા કરીએ પ્રમાણે સી શોર એટલે કે દરિયા કિનારે હતી. તો પિંકુઝ ફેમિલી ઇઝ ઓન ધ સી શોર. ઇઝ ધેર અ બલૂન મેન એટ ધ સી શોર? જો સી શોર પર બલૂન મેન એટલે ફુગ્ગાવાળો હતો તો યસ ધેર ઇઝ. તો મિત્રો આ રીતે તમારે એના જવાબ લખવાના છે. હવે એક્ટિવિટી 4Fમાં છે સાચા વિધાનો સામે ટ્રુ અને ખોટા સામે ફોલ્સ કરો. મિત્રો આ પણ જે એક્ટિવિટી 4 એ ઉપર આધારિત છે. તો આપણે જોઈશું નેહાબેન ઇઝ પિંકુઝ સિસ્ટર. નેહાબેન પિંકુની બેન હતો તો એ વાક્ય રોંગ છે. ગોલુ ઇઝ પિંકુઝ બ્રધર. ગોલુ એ પિંકુનો ભાઈ હતો તો એ વાક્ય સાચું છે. રોહિતભાઈ હેઝ અ મેગેઝિન. રોહિતભાઈ જોડે મેગેઝિન હતું? ના, એમના જોડે તો ન્યૂઝપેપર હતું તો વાક્ય રોંગ છે. દે આર એટ ધ સી શોર. એ બધા દરિયા કિનારે હતા તો એ વાક્ય રાઈટ છે. ધેર ઇઝ અ બલૂન મેન ઇન ધ પિક્ચર. પિક્ચરમાં એક બલૂન એટલે ફુગ્ગાવાળું છે તો એ વાક્ય સાચું છે. અને ધેર ઇઝ નો વોટર ઇન ધ પિક્ચર. તો પિક્ચરમાં પાણી નથી તો એ વાક્ય ખોટું છે. પાણી દરિયા કિનારાનું છે. હવે મિત્રો એ તમે જોઈ શકો છો જો એક્ટિવિટી 4G તો એમાં શબ્દો યોગ્ય ક્રમમાં ગોઠવવાના છે. મિત્રો એ તમને શબ્દો આપ્યા છે પણ ઉલટ સુલટ આપ્યા છે તો એનું આપણે વાક્ય 1-2 વાર વાંચવાનું છે એટલે ખબર. નેહાબેન ફ્રૂટ હેઝ. તો નેહાબેન હેઝ ફ્રૂટ્સ. ગોલુ પ્લેઇંગ ઇઝ. તો ગોલુ ઇઝ પ્લેઇંગ. પિંકુ ગોલુ સિસ્ટર. તો પિંકુ ઇઝ ગોલુ સિસ્ટર. ફાધર ઇઝ રોહિતભાઈ ગોલુઝ. તો રોહિતભાઈ ઇઝ ગોલુઝ ફાધર. આગળના વાક્ય જોઈશું તો ગોલુઝ રેડ ઇઝ બોલ. તો ગોલુઝ બોલ ઇઝ રેડ. આર ધેર સ્ટુડન્ટ ઇન ધ ક્લાસ. તો ધેર આર સ્ટુડન્ટ્સ ઇન ધ ક્લાસ. અને ઇઝ પિંકુ ગોલુઝ સિસ્ટર. તો પ્રશ્નાર્થ છે મિત્રો તો પહેલાં આપણે પ્રશ્નાર્થ ચિહ્ન તો ઇઝ પિંકુ ગોલુ સિસ્ટર. એથી મિત્રો તમારે એનો વાક્યોને યોગ્ય ક્રમમાં ગોઠવવાના છે. હવે મિત્રો તમને એક્ટિવિટી 6 છે જૂથમાં કામ કરો. ઉદાહરણ પ્રમાણે આપેલી વિગતોને આધારે દરેક વ્યક્તિની વિગત એ તમારે લખવાની છે. તો આપણે જોઈએ છીએ તો નેમ આપ્યું છે તો નેમ છે વિશ્વા 10 years old. સ્ટુડન્ટ કર્લી હેર અને ટોલ. તો મિત્રો 10 year old એટલે આ જે છોકરી છે વિશ્વા એ 10 વર્ષની છે. સ્ટુડન્ટ એટલે કે એ વિદ્યાર્થીની છે. એના હેર છે એ કર્લી છે તમે જોઈ શકો છો અને એ ટોલ છે એટલે કે ઊંચી છે. તો આપણે જોઈશું તો વિશ્વા ઇઝ અ ગર્લ. તો વિશ્વા એક છોકરી છે. સી ઇઝ. હવે મિત્રો વિશ્વા છે છોકરી છે તો એના માટે સી સર્વનામ વપરાય. તો સી ઇઝ 10 years old. એ સ્ટુડન્ટ છે તો સી ઇઝ અ સ્ટુડન્ટ. સી હેઝ અ કર્લી હેર અને વાળ કર્લી છે અને સી ઇઝ ટોલ એટલે ઊંચી છે. એથી મિત્રો એ તમને મિસ્ટર વસાવા આપ્યા છે. હવે તમારે મિસ્ટર વસાવા વિશે માહિતી તમને આપી છે એ તમારે જોવાની છે. સૌથી પહેલાં તો ડૉક્ટર છે 52 વર્ષના છે અને શોર્ટ છે. હવે ડૉક્ટર વસાવા છે પુરુષ છે એટલે એના માટે આપણે હી સર્વનામ આપણે વાપરીશું. તો મિસ્ટર વસાવા ઇઝ અ મેન એક માણસ છે. હી ઇઝ અ ડૉક્ટર. મિત્રો હાલ મેં વાત કરી પ્રમાણે એ ડૉક્ટર છે. હી ઇઝ 52 years old. એ પ્રમાણે એ 52 વર્ષના છે અને હી ઇઝ શોર્ટ થોડા ટૂંકા છે. તો આપણે આ રીતેના વાક્ય લખી શકીએ છીએ. આગળ છે મિસિસ પરમાર એક બેનની વાત છે તો ચાલો આપણે એના વિશે માહિતી મેળવીએ. તો એ 35 years છે. હેર ડ્રેસર્સ છે અને એ જાડા છે તમે જોઈ શકો છો. તો મિત્રો આમાં પણ આપણે મિસિસ પરમાર છે સ્ત્રી છે એટલે સી સર્વનામ વાપરીશું. તો મિસિસ પરમાર ઇઝ અ વુમન. સી ઇઝ 35 years old. સી ઇઝ હેર ડ્રેસર છે અને સી ઇઝ ફેટ એ જાડા છે.
તો આ રીતે મિત્રો તમે એના વિશે વાક્યો બનાવી શકો છો. અહીં મિત્રો તમારે જોવાનું છે કે એક્ટિવિટી 7A એક ગોલુનો ફેમિલી ચાર્ટ આપેલો છે. જુઓ અને એના નામ લખો. તો ફેમિલી ચાર્ટમાં ફાધર, ગોલુના ફાધરનું નામ હતું રોહિતભાઈ, એની મધરનું નામ હતું નેહાબેન. આગળ જોઈશું સિસ્ટર, તો પિંકુ એની સિસ્ટર હતી ને બ્રધર તો ગોલુ પોતે હતો. તો મિત્રો હવે તમારે એમના વિશે લખવાનું છે. તો આઈ એમ ગોલુ. માય ફાધર નેમ ઇઝ, એના પપ્પાનું નામ હતું રોહિતભાઈ. માય મધર નેમ ઇઝ નેહાબેન અને માય સિસ્ટર નેમ ઇઝ પિંકુ. આ રીતે મિત્રો તમે તમારો પણ આવું નાનો ચાર્ટ બનાવીને આ રીતે વાક્યો બનાવી શકો છો. આગળ જોઈશું, હાલ મેં વાત કરી પ્રમાણે તમારો ચાર્ટ બનાવવાની વાત છે. તો એક્ટિવિટી 7B તમારા કુટુંબના ફેમિલી ચાર્ટ બનાવો. કુટુંબના સભ્યોના નામ લખો અને તેમના ચહેરા આપેલી જગ્યામાં દોરો. તો મિત્રો ચહેરા દોરવાના છે, પણ અહીં જોઈશું આપણે તો મેં અહીં લખવાનો પ્રયત્ન કર્યો છે. તો ગ્રાન્ડફાધર જે છોકરાનું નામ છે ને એના જે કાંતિભાઈ છે ને ગ્રાન્ડ મધર લીલાબેન છે. અહીં બાજુમાં ગ્રાન્ડફાધર બતાવે છે, તેમાં હીરાભાઈ અને મનીબેન બતાવે છે. આગળ જોઈશું તો આંટ એટલે કે કાકી. તો કાકીનું નામ નયનાબેન બતાવ્યું છે અને કાકાનું નામ અંકલ એટલે સતીશભાઈ. એ ફાધર અને મધર મિત્રો એ તમારે એ રીતે નામ લખવાનું છે. એ તમારા નાના અને નાનીનું નામ લખવાનું છે એટલે સેટ થઈ જાય. તો માય ફાધર તો રાજુભાઈ અને માય મધર તો ભાવનાબેન. અહીં અંકલનું નામ અશ્વિનભાઈ અને અહીં સંગીતાબેન એ રીતે લખવાનું છે. આગળ જોઈશું તો બ્રધરમાં એ કૌશલ, માય સેલ્ફ એટલે પોતાનું નામ તો લખ્યું છે. અહીં તમે તમારું પોતાનું નામ લખી શકો છો અને સિસ્ટરનું નામ દિયા લખ્યું છે. તો એ મિત્રો વાક્યો બનાવે છે. આઈ એમ પાર્શ્વ, હું એક પાર્શ્વ છું. માય ફાધર્સ નેમ ઇઝ રાજેશભાઈ, મારા પપ્પાનું નામ રાજેશભાઈ છે. માય મધર્સ નેમ ઇઝ ભાવનાબેન, મારી મમ્મીનું નામ ભાવનાબેન છે. આઈ હેવ અ બ્રધર, મારે એક ભાઈ છે. હિઝ નેમ ઇઝ કૌશલ, નામ કૌશલ છે. આઈ હેવ અ સિસ્ટર, મારી એક બેન છે. હર નેમ ઇઝ દિયા, અને એનું નામ દિયા છે. માય અંકલ્સ નેમ ઇઝ સતીશભાઈ, મારે કાકાનું નામ સતીશભાઈ છે. માય આંટીઝ નેમ ઇઝ નયનાબેન, મારી કાકીનું નામ નયનાબેન છે. માય ગ્રાન્ડફાધર્સ નેમ ઇઝ કાંતિભાઈ, મારા દાદાનું નામ કાંતિભાઈ છે. માય ગ્રાન્ડ મધર્સ નેમ ઇઝ લીલાબેન, તો મારી દાદીનું નામ લીલાબેન છે. તો મિત્રો આ રીતે તમે બીજા વાક્યો પણ આ જે કોઠામાં જોઈને બનાવી શકો છો. અહીં મિત્રો તમને સરસ મજાનો એક્ટિવિટી 8 જોડીમાં કામ કરો ને આપેલા કોડાનો ઉકેલ શોધો. સરસ મજાના કોડા તમને આપેલા છે, હું તમને એના સ્પેલિંગ જણાવીશ. આઈ એમ ઇટ ઇઝ અ બિગ એનિમલ, એક મોટું પ્રાણી છે. ઇટ હેઝ 2 લોંગ ટીથ, એને 2 મોટા દાંત છે. ઇટ હેઝ 1 ટ્રંક, એને એક સૂંઠ પણ હોય છે. વોટ ઇઝ ઇટ, તે શું છે? તો મિત્રો સૂંઠની વાત આવે, લાંબા દાંતની વાત આવે, તમને ખબર પડી જાય કે એ કોણ છે? એલિફન્ટ છે. ઇટ હેઝ નો વિંગ, એને પાંખો હોતી નથી. બટ ઇટ ફ્લાઇઝ ઇન ધ સ્કાય, છતાં પણ એ આકાશમાં, સ્કાય એટલે આકાશમાં ઉડે છે. ઇટ ઇઝ નોટ અ બર્ડ, એ પક્ષી પણ નથી. તો વોટ ઇઝ ઇટ, એ શું? તો અ કાઇટ, એને મિત્રો પાંખો હોતી નથી છતાં એ આકાશમાં ઉડે છે. આગળનું જોઈશું, ઇટ હેઝ 4 લેગ, એને 4 પગ છે. ઇટ કેન નોટ વોક, પણ એ ચાલી શકતું નથી. વી સીટ ઓન ઇટ, આપણે એના ઉપર સીટ એટલે કે બેસી શકીએ છીએ. વોટ ઇટ, તે શું? તો અ ચેર. મિત્રો ખુરશીને 4 પગ હોય છે છતાં એ ચાલતી નથી, તો એનો જવાબ ચેર આવે. હવે મિત્રો એક્ટિવિટી 9 જોઈશું, સાંભળો અને દોહરાવો અને ગાઓ. તો આપણે ખાલી એને દોહરાઈશું. એનો તો બ્રાઉન એન્ડ ફેરી, caterpillar in a hurry, take your walk to the study leaf stalk, or what not, may be a lovely spot. No toad spy you, no bird pass by you, grow up and fly as a lovely butterfly. મિત્રો આ રીતે તમારે આ કવિતાને આનંદથી ગાવાની છે. હવે મિત્રો આપણે એ જોઈશું માય પેજ વિશે આપણે પણ માહિતી લઈ લઈએ. એક સરસ મજાનું માય પેજ તમને આપ્યું છે. સાંભળો, સંભળાવો અને ભજવો. તો મિત્રો તમારે તમારા મિત્રો જોડે ભજવવાનું છે.
પ્રિન્સિપાલ બનવાનું છે એક જણ અને બીજાને મેઘા બનવાનું છે. તો જોઈશું આપણે. પ્રિન્સિપાલ સેડ વાય આર યુ લેટ મેઘા. મેઘા આ કદી શા માટે લેટ આવ્યો છે? તો મેઘા કહે છે બીકોઝ ઓફ ધી રોડ સાઇનના કારણે. પ્રિન્સિપાલ સેડ વિચ રોડ સાઇન? કઈ રોડ સાઇન હતી? મેઘા કહે છે ઈ સેઝ સ્કૂલ અહેડ ગો સ્લો. શાળા છે તો ધીમે જાઓ. તો મિત્રો એક મજાકની વાત છે કે શાળા આગળથી પસાર થઈ ત્યાં ધીમે જવાનું કીધું હતું એટલે એ ધીમે ચાલતી હતી. તો એ રીતે અહીં તમને એક જોક્સ જેવું આપ્યું છે. એક્ટ 2A વાર્તા સાંભળવાની છે. તો વન્સ અ મેન વોઝ ક્રોસિંગ ધ ડેઝર્ટ. મિત્રો ડેઝર્ટ એ રણ ક્રોસ એટલે પસાર કરવું. એક માણસ રણમાંથી પસાર થઈ રહ્યો હતો. હી હેડ અ કેમલ વિથ હિમ. એના જોડે કેમલ એટલે ઊંટ હતો. સૂન ઇટ વોઝ અ ડાર્ક. હવે અંધારું થવાનું હતું. હી પુટ અ ટેન્ટ ફોર ધ નાઇટ રાત્રિ માટે એને ટેન્ટ બનાવ્યો. ધેન હી ટાઈડ હિઝ કેમલ ટુ અ સ્ટીક. અને ટાઈડ એટલે બાંધવો. કેમલને એક લાકડીથી બાંધ્યો. આઉટસાઇડ ધ ટેન્ટની બહાર. એટ નાઇટ ધ કેમલ ફેલ્ટ કોલ્ડ એટલે ઠંડો અને ફેલ્ટ એટલે અનુભવવું. રાત્રે કેમલને ઠંડી વાઈ. ઇટ આસ્કડ ધ માસ્ટર. એના માસ્ટરને એટલે એના સાહેબને કહ્યું, એના માલિકને કહ્યું, મે આઈ પુટ માય હેડ ઇનસાઇડ ધ ટેન્ટ. હું મારું માથું આ ટેન્ટની અંદર મૂકી શકું? ધ માસ્ટર સેડ યસ યુ મે. હા, તું મૂકી શકે. આફ્ટર અ વાઇલ. થોડો સમય પછી ધ કેમલ આસ્કડ. કેમલે કહ્યું, આઈ ફીલ કોલ્ડ. મને ઠંડી વાય છે. મે આઈ પુટ માય નેક ઇનસાઇડ ધ ટેન્ટ. મિત્રો નેક એટલે ગળું. મારું ગળું છે એ હું અંદર મૂકી શકું? ધ માસ્ટર સેડ ઓકે યુ મે. તું મૂકી શકે છે. આગળ જોઈશું. ધ માસ્ટર આફ્ટર સમ ટાઈમ. તો થોડા સમય પછી ધ કેમલ સેડ બોલ્યો, આઈ એમ વેરી કોલ્ડ. મને બહુ જ ઠંડી વાય છે. મે આઈ હેલ્પ માય હમ્પ ઇનસાઇડ ધ ટેન્ટ. હમ્પ એટલે કૂંદ. હું મારી જે કૂંદ છે અંદર મૂકી શકું? ધ માસ્ટર એલાઉડ ઇટ. તેમ એને પરવાનગી આપી. સડનલી ધ મેન ફેલ્ટ કોલ્ડ. હવે માણસને ઠંડી વાવા લાગી. હી વોક અપ. એ ઉઠ્યો. ધેર વોઝ નો ટેન્ટ ઓન હિમ. એના ઉપર તો કોઈ ટેન્ટ હતો જ નહીં. ધ કેમલ ટુક ધ ટેન્ટ. આખો કે જે હતો ટેન્ટ એ તો કેમલે લઈ લીધો હતો. ધ મેન હેડ ટુ સ્લીપ આઉટસાઇડ ધ ટેન્ટ. અને મેનને બહાર ઊંઘવું પડ્યું. તો મિત્રો એ સરસ મજાની વાર્તા છે. જોઈ શક્યું આપણે નીચેના વિધાનો સાચા છે કે ખોટા તમારે કહેવાના છે. ધ મેન વોઝ ક્રોસિંગ અ રિવર. જે માણસ તે રિવર એટલે નદી ક્રોસ કરી રહ્યો હતો. તો ના, એ ડેઝર્ટ ક્રોસ કરી રહ્યો હતો. વાક્ય ખોટું છે. ધ મેન વોઝ ગોઈંગ વિથ અ કેમલ. માણસ હતો એ ઊંટ સાથે જઈ રહ્યો હતો. તો વાક્ય સાચું છે. ધ મેન ટાયર્ડ ધ કેમલ આઉટસાઇડ ધ ટેન્ટ. ધ મેન ટાયર્ડ એટલે વધ્યો હતો ટેન્ટની બહાર. તો એ વાક્ય સાચું છે. ધ કેમલ વોઝ સ્લીપિંગ વિથ ધ માસ્ટર. કેમલ હતો એ માસ્ટર જોડે સૂઈ રહ્યો હતો. તે વાક્ય રોંગ છે. અને છેલ્લું વાક્ય છે એટ ધ એન્ડ ધ મેન વોઝ આઉટસાઇડ ધ ટેન્ટ. તો માણસ ટેન્ટની બહાર હતો છેલ્લે. તે વાક્ય સાચું છે.